હેલો વિદ્યાર્થી મિત્રો, શ્રી આર પટેલ બોયઝ હાઈસ્કૂલ વઢવાણ સિટી જિલ્લો સુરેન્દ્રનગરમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, નિયમિત રીતે અમારી શાળાની યુટ્યુબ ચેનલ નિહાળતા રહો। ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો। હા, નિયમિત હોમવર્ક મોકલવાનું નહીં ભૂલતા। હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 10 તરંગ પ્રકાશશાસ્ત્ર। વિદ્યાર્થી મિત્રો, ગયા મુદ્દામાં આપણે હાઇગેન્સનો સિદ્ધાંત જોયો હતો। હવે આજે આપણે યંગના પ્રયોગની પૂર્વ ભૂમિકા એટલે કે તરંગોનો સુસંબદ્ધ અને અસુસંબદ્ધ સરવાળો, એટલે સુસંબદ્ધ ઉદ્ગમોની વ્યાખ્યા આપો અને સહાયક વ્યતિકરણની શરત મેળવો, પછી વિનાશક કોને કહેવાય એ બધું પણ આપણે જોઈશું। તો વ્યાખ્યા છે કે જે ઉદ્ગમમાંથી ઉત્સર્જાતા તરંગોની કળા સમાન હોય અથવા તેમની વચ્ચેનો પ્રારંભિક કળા તફાવત સમય સાથે અચળ રહેતો હોય તેવા ઉદ્ગમોને સુસંબદ્ધ ઉદ્ગમો કહેવાય। બરાબર। એક સાથે વેવ ઉત્પન્ન થયા હોય એને સુસંબદ્ધ કહી શકાય। તમે પાણીની અંદર હું આવી રીતે બે પેનને આમ ફિટ કરી દઉં, આમ પરમાનન્ટ, આવી રીતે આમ, પછી આને આ રીતે પાણીમાં આ રીતે ડીપ કરું આમ 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 આમ, તો આ પોઈન્ટ છે ને એ આમ સર્કલમાં વેવ પેદા કરે અને આ પોઈન્ટ પણ સર્કલમાં વેવ પેદા કરે। એ બે વેવ જ્યારે ભેગા થાય ને, બરાબર, ત્યારે આપણને અહીંયા વ્યતિકરણની ઘટના બને, સહાયક અને વિનાશક। બરાબર। પણ બંને સાથે ઉત્પન્ન થાય ને તો જ, એટલે સાથે ઉત્પન્ન થનારા હોય તો સ્વાભાવિક છે બંને એક સાથે ઉત્પન્ન થયા હોય તેની પ્રારંભિક કળા સરખી હોય એટલે કે 0 હોય, અથવા જો કંઈ કળા તફાવત હોય તો એ અચળ રહે, એ ટાઈપનું હોય। હવે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો S1P અને S2P સમાન છે અને S1P અને S2P સુધી પહોંચતા તરંગો સમાન સમયે પહોંચે, બરાબર, સરખા સમયે પહોંચે છે। અને આ P બિંદુ છે ને આના S1 S2ને જોડતી રેખાને લંબ રૂપે છે। S1 S2 પાસેથી સમાન કળામાં ઉત્સર્જાતા તરંગો જ્યારે P પાસે પહોંચે, બરાબર, તરંગો P પાસે પહોંચે ત્યારે પણ સમાન કળામાં જ રહેશે। એટલે ઉત્પન્ન થયા ત્યારે સમાન કળામાં હતા અને P ઉપર પહોંચ્યા ત્યારે સમાન કળામાં પહોંચશે। તો એના આધારે P પાસે S1 ઉદ્ગમ દ્વારા ઉદ્ભવતું સ્થાનાંતરનું સમીકરણ લખવું હોય આપણે, અહીંયા જોઈ લો। હવે S1P S2P સમાન છે। હવે S1 થી P અને S2 થી P સુધી પહોંચતા તરંગો સમાન સમયે પહોંચે। S1 અને S2 પાસેથી સમાન કળામાં ઉત્સર્જાતા તરંગો જ્યારે P પાસે પહોંચે ત્યારે પણ સમાન કળામાં જશે અને P પાસે S1 ઉદ્ગમ દ્વારા ઉદ્ભવતું સ્થાનાંતર y1 બરાબર a cos omega t અને P પાસે S2 ઉદ્ગમ દ્વારા ઉદ્ભવતું સ્થાનાંતર y2 બરાબર એ પણ a cos omega t, કારણ કે સમાન કળામાં ઉત્પન્ન થયા છે। P પાસે બંને તરંગોના સંપાતીકરણને પરિણામે મળતું પરિણામી સ્થાનાંતર a cos omega y1 plus y2 બરાબર a cos omega t વત્તા a cos omega t, એટલે 2a cos omega t, બરાબર। પછી અહીંયા 2a cos omega t પછી આપણે વિચાર, દરેક સ્વતંત્ર તરંગની તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે। એટલે કે ધારો કે બંને ઉદ્ગમો S1 અને S2 એ સમાન કળામાં જ હોય, બરાબર, સેમ સોર્સમાંથી ઉત્પન્ન થયા હોય એટલે બંનેની તીવ્રતા સરખી હોય, એટલે I1 I2 ઇક્વલ ટુ I0। તો I0 ચલે છે a સ્ક્વેર, બરાબર, અને પરિણામીને શું કહેવાય I, તો પરિણામી કંપ વિસ્તાર કેટલો 2a, તો I ચલે છે 2a સ્ક્વેર અને I0 ચલે છે a સ્ક્વેર, બરાબર। ગુણોત્તર લઈ લો, I બાય I0 બરાબર 4a સ્ક્વેર બાય a સ્ક્વેર એટલે કે 4, તો I બરાબર 4I0, એટલે મહત્તમ અહીંયા મધ્યસ્થ બિંદુ હોય છે પડદા ઉપરનું, કે અહીંયા એમ કહી શકાય આપણે કે
S1 S2ના લંબ દ્વિભાજક પર, એટલે કે આ S1 ને S2, આ S1 S2 છે સ્લિટ, એનું લંબ દ્વિભાજક બંનેને જોડતી રેખાને લંબ પડદા ઉપર P પાસે આપણને તીવ્રતા કેટલી મળી? 4I0, બરાબર. હવે સહાયકની બીજી શરત જોઈએ આપણે કે બંને ઉદ્ગમો એકબીજા સાથે સહાયક વ્યતિકરણ અનુભવશે. ઓકે, હવે બીજો મુદ્દો છે આની અંદર જ કે કંઈક કળા તફાવત હોય. ધારો કે અહીં તો બંને સમાન કળામાં છે, બરાબર, કારણ કે બંનેના સમીકરણમાં a cos ઓમેગા t a cos ઓમેગા t, એટલે t સમયે કળા બંનેની ઓમેગા t સમાન છે. હવે જુદી જુદી કળા S1માંથી એક તરંગ નીકળે Q પાસે પહોંચે, S2માંથી નીકળે Q પાસે પહોંચે. અહીંયા 9 લેમ્બડા છે, ટોટલ 9 તરંગો પસાર થાય, અહીંયા 7 તરંગો પસાર થાય, તો S2Q માઇનસ S1Q બરાબર 9 - 7 એટલે કે 2. હવે S1માંથી ઉદ્ભવેલ તરંગો S2માંથી ઉદ્ભવેલ તરંગ કરતાં 2 આવર્ત વહેલા પહોંચે, એટલે S1માંથી નીકળેલું તરંગ S2 કરતાં 2 તરંગ વહેલા પહોંચી જાય. અહીંયા પહોંચ્યું હોય ત્યારે પહોંચી ગયો હોય, એટલે હવે S1 અહીં પહોંચી ગયો તો એની કળા ઓમેગા t છે, t સમયે પહોંચી ગયો, બરાબર. તો એ સમયે આની કળા કેવી છે અહીંયા, બરાબર, આ જલ્દી પહોંચી ગયો, એટલે આની સાપેક્ષમાં આ હજી પાછળ છે 2 તરંગ. કેટલા તરંગ પાછળ છે? 2 તરંગ, એટલે 4π જેટલું આ પાછળ છે. આ વહેલા પહોંચી ગયો, બરાબર, આ હજી પાછળ છે હજી. એટલે અહીંયા મારે સમીકરણ લખવું હોય તો શું લખાય? S1નું કારણે Q પાસે સમીકરણ y1 બરાબર a cos ઓમેગા t, અને પછી S2ના કારણે Q પાસે a cos ઓમેગા t માઇનસ 4π. કેમ મેં 4π કર્યું? કારણ કે અહીંયા આ S1 તો પહેલાં પહોંચી ગયું, એની કળા ઓમેગા t, એ 2 તરંગ વહેલા પહોંચી જાય છે, 2 તરંગ વહેલા, બરાબર, એડવાન્સમાં. તો ખરેખર કળામાં આગળ આ છે S1, જે જલ્દી પહોંચે કળામાં આગળ, જે મોડા પહોંચે પાછળ. તો આ કેટલો પાછળ છે? 4π જેટલો પાછળ છે, 2 તરંગ પાછળ રહી ગયો, બરાબર. એટલે આપણે અહીંયા શું કીધું? આ વહેલો છે 2 તરંગ. S1 એ Q પાસે 2 તરંગ વહેલા પહોંચે, એના બદલે હું એમ કહું S2 એ Q પાસે 2 તરંગ મોડા પહોંચે તો વધારે સારું રહે. કારણ કે હું એમ કહું કે આ મોડા પહોંચે તો આપણને એટલું ખબર પડે કે S1ની અહીંયા Q પાસે t સમયે કળા ઓમેગા t હોય, તો આ 2 તરંગ મોડા પહોંચે, તો આની કળા S2માંથી જે નીકળે એની કળામાં 2 તરંગ ઓછી કળા. 2 તરંગ માટે કળા કેટલી થાય? તો લેમ્બડા એ 2π હોય, તો 2 લેમ્બડા એ કેટલી થાય? તો કે 4π. તો અહીંયા a cos ઓમેગા t માઇનસ 4π જેટલું પાછળ, બરાબર. એટલે S1 એ વહેલું પહોંચે એ શબ્દ કન્ફ્યુઝનવાળો છે. ખરેખર જો તમને ક્વેશ્ચન થાય, વધારે તમે વિચારો આમાં, તો જ તમને ખબર પડે. બાકી નીકળી જાય તો ઘણું બધું નીકળી જાય. જે બહુ વિચારશીલ લોકો છે એમને જ ક્વેશ્ચન થશે આમાં કે અહીંયા હું શું કહેવા માગું છું એ, બરાબર. નહીં તો નહીં થાય તો તમે સ્વીકારી લેશો કે આ વહેલું પહોંચે છે, બરાબર છે, આ અંતર ઓછું છે, આનું અંતર લાંબુ છે, વહેલું પહોંચે છે, બસ વાર્તા પૂરી. તમે આ સ્વીકારી લીધું, આ 4π જેટલું પાછળ છે, 2 આવર્ત, બરાબર. તો અહીંયા જે છે એ ઘણીવાર જે દેખાતું હોય એ સત્ય નથી હોતું, બરાબર. એટલે આપણે એમ અહીંયા કહેવાનો પ્રયત્ન છે કે આ 7 લેમ્બડા આ નાનું છે, 9 લેમ્બડા મોટું છે, તો એ 9 લેમ્બડાને 7 લેમ્બડાને એની કળા સાથે કોઈ લેવા દેવા નથી. એના કળા તફાવત સાથે લેવા દેવા છે. એટલું નક્કી કે આ 2 વચ્ચે તફાવત 9માંથી 7 જાય તો 2 લેમ્બડા છે, એ નક્કી છે. એટલે કે 2 લેમ્બડાને અનુરૂપ જો રેડિયનમાં કન્વર્ટ કરું તો 4π થાય, બરાબર, 4π થાય. તો 4π એ નક્કી છે આ 2ના તફાવત ઉપરથી. પણ કોણ આગળ હશે ને કોણ પાછળ એ તો કોણ નક્કી કરે? કોણ જે વહેલો પહોંચે એ આગળ. આ આગળ છે, વહેલો પહોંચી ગયો, અને આ પાછળ છે. એટલે જે આ S2 પાછળ રહી ગયો ને એટલા માટે -4π. પછી ઓમેગા t -4π ને 4π - ઓમેગા t પણ લખાય,
cos 4 પાઈ માઇનસ ઓમેગા ટી. 4 પાઈ એટલે કયું ચરણ આવે? ચોથું ચરણ પોઝિટિવ હોય. ચોથા ચરણમાં કોસ પોઝિટિવ હોય. કોસનું કોસ જ રહે એટલે એ કોસ ઓમેગા ટી. ફરીથી બંને તરંગો સમાન કળામાં આવી ગયા. આ એ કોસ ઓમેગા ટી, આ પણ એ કોસ ઓમેગા ટી. બરાબર. જો પદ તફાવત છે બંને વચ્ચે 9 ને 7, તો એ સ્થાનાંતર સરખું જ આવ્યું. એનો મતલબ કે સમાન કળામાં આવતી તીવ્રતા ફરીથી 4I0 થશે. કારણ કે તમે આ બેનો સરવાળો કરશો એટલે ફરીથી તમને શું મળશે? સમીકરણ ઇક્વલ મળી ગયા ને, એ કોસ. પછી આ વાર્તાને રિપીટ કરવાની તમારે. બરાબર. અહીંયા કઈ રિપીટ કરવાની વાર્તા? કે ભાઈ I0 ચલે છે, A² I ચલે છે, આ બેનો સરવાળો કરો y1 y2 તો આવું થઈ જાય 2a cos. પછી I ચલે છે 2a², ગુણોત્તર લઈ લો, ફરીથી I બરાબર 4I0. એટલે અહીં આપણે ડાયરેક્ટ આવું સાબિત નહીં કર્યું. બીજા કેસમાં ડાયરેક્ટ લખી દીધું તીવ્રતા 4I0 થાય, સહાયક વ્યતિકરણ રચાય. બરાબર. પછી S1Q અને S2Q અંતરો S1 S2 બરાબર D અંતરની સરખામણીમાં ખૂબ મોટા હોવાથી S2Q S1Q સમાન ન હોવા છતાં દરેક ઉદ્ગમ દ્વારા ઉદ્ભવતો કંપવિસ્તાર લગભગ સમાન લઈ શકાય છે. S1Q S2Q અંતરો S1 S2ની સરખામણીમાં ખૂબ મોટા. એટલે આ જે અંતર છે ને, આ અંતર S1 S2 છે, આ અંતર, અને આ અંતર છે ને આ રહ્યું, આ P છે, Q. તો S1Q S2Q અંતર, આ અંતરની સાપેક્ષમાં આ કેવું છે? નાનું. એવી સ્થિતિમાં અહીંયા જે તફાવત તમને આકૃતિમાં દેખાય છે ને, 9 લેમ્બડાવાળો ને 7 લેમ્બડાવાળો, કે એક લીટી મોટી દેખાય છે ને બીજી લીટી નાની, એવું વાસ્તવમાં અહીંયા અવગણી શકાય એટલું હદે ઓછું છે. અહીંયા માની લો કે S2 થી Q અને S1 થી Q વચ્ચે થોડો ડિફરન્સ તો હશે, પણ આ અંતર એટલું નાનું છે કે આ બે લગભગ સમાંતર અને ઇક્વલ થઈ ગયા. આ બે ઇક્વલ થઈ ગયા એટલે સ્વાભાવિક રીતે આપણે એમ કહી શકાય કે S1 થી Qનું અંતર અને S2 થી Qનું અંતર સમાન છે. કારણ કે તીવ્રતા કોના પર આધારિત છે? અંતરના સાથે પણ બદલાય છે. બરાબર. અહીંયા તો અંતર પ્રમાણે તીવ્રતામાં ઘટાડો થાય. અંતર વધે તીવ્રતા ઘટે. તો પછી જો એક નજીક S1Q અને S2Q પૈકી એક નજીક કે એક દૂર હોત તો બંનેમાં તીવ્રતામાં ફેર હોત. તો અહીંયા આપણે તીવ્રતા સમાન છે એટલે કંપવિસ્તાર સમાન છે એમ આપણે કહીએ છીએ. S1માંથી નીકળેલા તરંગનો કંપવિસ્તાર અને S2માંથી નીકળેલા તરંગનો કંપવિસ્તાર Q પાસે સરખો જ મળે છે. બરાબર. આવું ધારવાનું કારણ શું છે? કેમ કંપવિસ્તાર સરખો ધારવો પડે? કંપવિસ્તાર કારણ કે કંપવિસ્તાર સરખો હોય ને, ધારો કે આમ, તો જ્યારે બંનેના શ્રુમ કે ગર્ત ભેગા થાય ને તો કંપવિસ્તાર ડબલ થઈ જાય, 2a સીધું જ. નહીં તો તમારે શું કરવું પડે? પહેલામાં y બરાબર a cos ઓમેગા ટી હતું ને, જે y1 બરાબર a cos ઓમેગા ટી આવ્યું, તો ત્યાં તમારે a1 ને a2 ધારવું પડે. કારણ કે બંનેના કંપવિસ્તાર જુદા જુદા હોઈ શકે ને. પણ અહીંયા આપણે a1 a2 નથી લખ્યા, ખાલી શું લખ્યું છે? a અને a. તો એવું કેમ કીધું આપણે? તો આપણે એવું કહેવા માગીએ છીએ કે બંનેના કંપવિસ્તાર સમાન જ છે. કંપવિસ્તારનો આધાર કોના ઉપર છે? તીવ્રતા ઉપર. તીવ્રતાનો આધાર અંતર ઉપર. ડિસ્ટન્સ જો આગળ પાછળ હોય ને, અહીંથી નીકળેલું તરંગ અહીં પહોંચે ને અહીંથી નીકળેલું અહીં પહોંચે, તો બંનેમાં અંતરમાં ફેર છે એટલે અંતર સાથે તીવ્રતા ઘટે. તો આની તીવ્રતા વધુ હોય ને આની ઓછી હોય. જે વધારે ડિસ્ટન્સ કાપે એની તીવ્રતા ઓછી. તો અહીંયા પછી શું થાય? S1Q અને S2Q જો લાંબા કે ટૂંકા હોય ને, તો બે વચ્ચે Q પાસે જ્યારે આ S1 વાળું તરંગ પહોંચે એની તીવ્રતા, એટલે કે એનો આવો તરંગ, આ S1નો તરંગ હોય માની લો આમ, અને S2નો તરંગ થોડો ડીમ છે આમ. હવે સહાયક વ્યતિકરણ થાય તો શું થાય? આ બેનો સરવાળો.
એટલે કે તીવ્રતા મેક્સિમમ, શૃંગ શૃંગ કે ગર્દ ગર્દ, ત્યાં વાંધો નથી. પણ હવે વિનાશક વ્યતિકરણ થાય તો વિનાશકમાં કેવું કે ભાઈ આ તરંગ હોય એની સામે આ રીતે તરંગ ભેગું થાય, શૃંગની સામે ગર્ત આવે. એટલે જો કંપવિસ્તાર સરખા હોય તો તીવ્રતા 0 થઈ જાય, કારણ કે આ બંનેનો સરવાળો કરો તમે એટલે 0 થાય. પણ જો એક કંપવિસ્તાર મોટો ને એક નાનો હોય તો 0 ના થાય, કંઈક મળે. એટલે આપણે વ્યતિકરણની ઘટનામાં આપણે જ્યારે શરત મેળવીએ છીએ સહાયક વ્યતિકરણ, ત્યાં આપણે કહીએ છીએ કે તીવ્રતા મેક્સિમમ છે, બરાબર. અને એમાં જે પ્રકાશિત ભાગ દેખાય, પ્રકાશિત ભાગ વ્યતિકરણની શલાકામાં એ 100% પ્રકાશિત હોય અને અંધકાર દેખાય 100% અંધકાર હોય, એ ટાઈપનું હોય. આપણે એની ઇમેજીસ પણ જોઈશું, હું તમને એક નાનો વિડીયો પણ બતાવીશ આના રિલેટેડ, બરાબર. પહેલાં થોડા મુદ્દાની ચર્ચા કરી લઈએ આપણે. પછી વિનાશક વ્યતિકરણની શરત છે પદ તફાવત ને કળા તફાવત. તો અહીંયા S1 થી 9.75 લેમ્બડા અને S2 થી 7.25 લેમ્બડા જેટલું પદ તફાવત આપેલો છે અને R બિંદુએ બે સંપાત થાય છે. તો S2R માઇનસ S1R એટલે તફાવત કેટલો છે તો કે -2.5, નાનામાંથી મોટું બાદ કર્યું, -2.5 લેમ્બડા. હવે 2.5 લેમ્બડા એટલે લેમ્બડા એ 2π, તો 2.5 લેમ્બડા એટલે કે 5π રેડિયન કળા તફાવત છે. આ બે વચ્ચે કળા તફાવત 5π રેડિયન છે, બરાબર. એટલે કે એમ કહી શકાય કે S1 માંથી ઉદ્ભવતું તરંગ S2 માંથી ઉદ્ભવતા તરંગ કરતાં 2.5 આવર્ત મોડું પહોંચે છે. એટલે S1 વાળું તરંગ મોડું પહોંચે છે. પ્રશ્ન શું છે અહીંયા કે વહેલું કોણ પહોંચે છે? S2. તો S2ની કળા જો ખરેખર ટેકનિકલી ωt હોય, સમજો હવે અહીંયા જે વહેલું કોણ પહોંચ્યું? S2. તો જો હું S2ની કળા એટલે કે Y2ની કળામાં ωt લખતો હોઉં તો મારે Y1ના સૂત્રમાં ωt -5π આવું લખવું પડે, બરાબર. આવું લખી શકું. એટલે હું એ રીતે લખું કે ભાઈ S2 મેં ચેન્જ કરી. જો બુકની અંદર +5 કેમ આવ્યું એ હું સમજાવવા માગું છું કે હું એમ કહેવા માગું છું કે S2 થી R એ ટૂંકો રસ્તો છે, એટલે જે પહેલાં પહોંચે એની કળા ωt છે અને જે થોડી વાર પછી પહોંચવાનું છે એની કળા જે છે એ ઓછી છે. કેટલી ઓછી છે? તો આ બે વચ્ચે કળા તફાવત 5π છે, તો આની 5π જેટલી ઓછી. તો S1ના સૂત્રમાં તમારે એમ લખવું પડે, એટલે Y1ના સૂત્રમાં શું લખાય? a cos ωt -5π અને Y2માં ખાલી a cos ωt આવું લખાય. પણ મારે આ પ્લસની ભાષામાં લખવું હોય તો હું એમ કહું કે ભાઈ S1 વાળો જે છે ને, જે મોડા પહોંચે, બરાબર, એની કળા ωt છે. S1 મોડા પહોંચે, જો એની કળા ωt હોય તો એની સાપેક્ષમાં આ આગળ છે. આગળ કોણ છે? S2. કેટલો આગળ છે? તો કે 5π, બરાબર. ટૂંકમાં S2ની સાપેક્ષમાં S1 5π જેટલો પાછળ છે અને S1ની સાપેક્ષમાં S2 5π જેટલો આગળ. એટલે S1ની સાપેક્ષમાં S2 આગળ છે તો S1 કે Y1 માટે ωt કહું તો S2 એટલે કે Y2 માટે આગળ, એટલે ωt +5π, બરાબર. એ અર્થમાં આમને +5π લખ્યું છે. નહીં તો મારી દૃષ્ટિએ હું આમ લખું તો પણ મને કોઈ વાંધો નથી, આપણે સાચા જ છીએ. a cos ωt -5π અને Y2 બરાબર a cos ωt. અગાઉ જે લખ્યું ને એ જ ભાષામાં લખું તો આવું લખાય, Y2 a cos ωt, Y1 a cos ωt -5π, બરાબર. અને તમારે અહીંયા સમજો ને કે અહીંયા પ્લસ લખવું હોય તો આને તમે જો એમ કહી શકો કે Y2 કરતાં Y1ની કળા ઓછી છે, Y1ની ઓછી છે, તો હું એમ કહું કે Y1 કરતાં Y2ની વધારે છે ને, તો Y1 કરતાં Y2ની વધારે, તો Y1ની ωt હોય તો Y2ની ωt +5, એટલે Y2 ωt +5 આવે છે, બરાબર. તો અહીંયા
5 પાઈનો મતલબ શું કે કયું ચરણ આવે? ઓલ એસટી સી, ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં માઇનસ આવે એટલે -a cos ઓમેગા ટી. હવે આ બંને સરવાળ કરો y1 વત્તા y2 તો a cos ઓમેગા ટી માઇનસ a cos ઓમેગા ટી. બંને સ્થાનાંતરો વિરુદ્ધ કળામાં છે. r પાસે પરિણામી સ્થાનાંતર 0 થશે. આ બિંદુએ વિનાશક વ્યતિકરણ રચાશે. બરાબર, વિનાશક વ્યતિકરણ. પછી અહીંયા વિનાશક વ્યતિકરણની શરત શું છે? તો બે સુસંબદ્ધ ઉદ્ગમો સમાન કળામાં દોલન કરતા હોય અને r પાસે સ્થાનાંતરો એકબીજાની વિરુદ્ધ કળામાં હોય એટલે કે શૃંગ અને ગર્ત બે ભેગા થાય. સહાયકમાં શૃંગ ઉપર શૃંગ આવતું હતું, ગર્ત ઉપર ગર્ત આવતું હતું. વિનાશકમાં શૃંગ ઉપર ગર્ત આવે એટલે વિરુદ્ધ કળાનો મતલબ શું? સ્થાનાંતરો એકબીજાની વિરુદ્ધ કળામાં હોય એટલે કે સ્થાનાંતર ઉપરની કળા અને સ્થાનાંતરની નીચેની કળા. બરાબર, આ ઉપરની કળા અને આ નીચેની કળા. બરાબર, આવી રીતે હોય શૃંગ અને ગર્ત. આવા બે ભેગા થાય તો ઉપરની તરફ જેટલું પ્લસમાં સ્થાનાંતર આવતું હોય એટલું અહીંયા નીચે માઇનસમાં, એટલે પરિણામી શૂન્ય થઈ જાય. પરિણામી સ્થાનાંતર એટલે કે કંપ વિસ્તાર શૂન્ય થઈ જાય તો તીવ્રતા પણ શૂન્ય થઈ જાય છે. આ બિંદુએ વિનાશક વ્યતિકરણ રચાય છે. S1r માઇનસ S2r બરાબર 2n + 1 λ/2 n બરાબર 0 1 2 3 માટે. બરાબર, પરિણામી તીવ્રતા શૂન્ય બનશે. બરાબર, આ થઈ ગયું વિનાશકની શરત. S1r માઇનસ S2r બરાબર 2n + 1 λ/2 n બરાબર 0 1 2 3. જો તમે અહીંયા વિચારો કિંમત મૂકી દો n બરાબર 0 તો λ/2 પદ તફાવત, પછી 1 મૂકો તો 3 λ/2 5 λ/2 7 λ/2. આ બધા જે છે એ પદ તફાવતો હોય એકી સંખ્યામાં અને ભાગ્યા 2 હોય નીચે, ત્યાં વિનાશક વ્યતિકરણ રચાય. બરાબર, આને કળામાં કન્વર્ટ કરવું હોય ને, કોઈ પણ પદ તફાવતને કળામાં કન્વર્ટ કરવું હોય ને તો ટૂંકામાં ટૂંકો આઈડિયા શું ખબર છે? લેમડાની જગ્યાએ 2π મૂકી દેવાનું એટલે વાર્તા પૂરી. કોઈ એમ કે λ/2 પદ તફાવત છે તો કળા તફાવત કેટલો? તો લેમડા જગ્યાએ 2π મૂકી દો તો પાઈ. સિમ્પલ. બરાબર, લેમડા પદ તફાવતનું સૂત્ર હોય એમાં લેમડાની જગ્યાએ તમે 2π મૂકો એટલે એ કળામાં કન્વર્ટ થઈ જાય ઓટોમેટિક. બરાબર, પછી અહીંયા બરાબર, સહાયકની શરત શું હતી? સહાયકની જોજો, સહાયકની શરતમાં શું હતું? n લેમડા હતું એટલે કે 0 1 2 3. n બરાબર 0 મૂકું તો પદ તફાવત કેટલો આવ્યો? 0 1 2 3 એટલે કે 0 લેમડા 2 લેમડા 3 લેમડા 4 લેમડા આવી રીતે. બરાબર, સિંગલ ડિજિટમાં ભાગ્યા 2 ના આવે, પૂર્ણાંક સંખ્યા 0 1 2 3 એવી રીતે. બરાબર, અને અહીંયા અપૂર્ણાંક આવે એટલે /2 ભાગ્યા 2. પછી મુદ્દો આવે છે આની અંદર જ, જો તરંગો વચ્ચે કળા તફાવત q હોય, કળા તફાવત phi હોય તો સંપાત બિંદુએ તીવ્રતાનું સમીકરણ મેળવો. કળા તફાવતના સ્વરૂપમાં સહાયક વિનાશક વ્યતિકરણની શરત મેળવો. આ એક આકૃતિ છે, બુકમાં આપી છે. અહીંયા સેન્ટરમાં 0 નંબરની કળા, એની ઉપરની ઉપર જેટલી શલાકાઓ હોય એટલી જ નીચે શલાકા હોય. આ મધ્યસ્થ શલાકા ગણાય, એની ઉપરની શલાકાઓ એટલી જ નીચેની શલાકા. બરાબર, હવે અહીંયા ધારો કે કોઈ બિંદુ G પાસે કળા તફાવત phi છે. અહીંયા સમીકરણ આપણે લઈએ કે y1 એટલે a cos ઓમેગા t અને બીજું તરંગ છે a cos ઓમેગા t + phi, કારણ કે તફાવત phi છે. હવે y1 + y2 બરાબર a cos ઓમેગા t + a cos ઓમેગા t + phi. એ કોમન કાઢો તો cos ઓમેગા t + cos ઓમેગા t + phi. હવે c + c એટલે 2cc, પહેલાં સરવાળો ભાગ્યા 2 બાદબાકી ભાગ્યા 2 તો અહીંયા a એવું ને એવું, પછી 2c + c એટલે સરવાળો ભાગ્યા 2 ઓમેગા t + ઓમેગા t + phi ભાગ્યા 2 બાદબાકી ઓમેગા t - ઓમેગા t - phi/2 ઉડી ગયા. તો અહીંયા શું થઈ જાય? 2a બરાબર cos
ટુ અહીંયા લીધો 2a બરાબર કોસ બરાબર. જો આ સમીકરણ રહી ગયું, પેજ ફેરવવાનું રહી ગયું, જોઈ લો હવે. y1 બરાબર a cos ઓમેગા ટી, y2 બરાબર a cos ઓમેગા ટી પ્લસ ફાઈ, y બરાબર y1 પ્લસ y2 બરાબર a cos ઓમેગા ટી પ્લસ a cos ઓમેગા ટી પ્લસ ફાઈ. એ કોમન કાઢો તો cos ઓમેગા ટી પ્લસ ફાઈ. c પ્લસ c એટલે 2c. પહેલાં સરવાળો ભાગ્યા 2, બાદબાકી ભાગ્યા 2. એ રીતે આ a અને આ b. હવે આ બેનો સરવાળો ભાગ્યા 2 એટલે a અચળ 2 cos સરવાળો ભાગ્યા 2 cos બાદબાકી ભાગ્યા 2. તો આ ઓમેગા ટી ઉડી ગયા. અહીંયા 2 ઓમેગા ટી પ્લસ ફાઈ અને 2 અંદર લઈ લો અહીંયા છેદનું, તો ઓમેગા ટી પ્લસ 5/2 થાય. તો 2a cos ઓમેગા ટી પ્લસ 5/2 અને આ બાજુ અહીંયા માઇનસ 5/2. હવે cos માઇનસ થીટા હોય તો cos થીટા લખાય, તો અહીંયા cos 5/2 લખાય બરાબર. 2a cos 5/2 બરાબર cos ઓમેગા ટી પ્લસ 5/2. તો આ cos 5/2 2a cos 5/2 ને કંપ વિસ્તાર કહેવાય બરાબર. આની મદદથી આપણે ગણતરી કરીએ કે તીવ્રતા I બરાબર 2a cos 5/2 નો વર્ગ, કંપ વિસ્તારનો વર્ગ, તો 4a² cos સ્ક્વેર 5/2. હવે તમે જાણો છો I0 ચલે છે a² બરાબર. દરેક ઉદ્ગમની તીવ્રતા બરાબર, ઉદ્ગમની તીવ્રતા I0 ચલે છે a², તો a² ની જગ્યાએ I0 મૂકી દો તો શું થઈ ગયું, I બરાબર 4I0 cos સ્ક્વેર 5/2 બરાબર. તમે ભાગાકાર પણ કરી શકો છો, તમે આમ તમારે આમ સાબિત કરવાનું. I ચલે છે I બરાબર 4a² cos સ્ક્વેર 5/2 અને I0 બરાબર a². પછી ગુણોત્તર લઈ લેવાનો, a² ઉડી જાય, I0 પેલી બાજુ આવે, I બરાબર 4I0 cos સ્ક્વેર 5/2. હવે આ cos સ્ક્વેર 5/2 1 આવે ને, આની કોસની કિંમત 1 આવે તો તીવ્રતા કેટલી મળે, 4I0 એટલે મહત્તમ તીવ્રતા મળે. તો મહત્તમ તીવ્રતા મેળવવી હોય તો કોસની વેલ્યુ 1 લઈ લો, cos 5/2 1 થઈ જાય. cos 5/2 1 ક્યારે આવે, તો 5/2 બરાબર 0, પાઈ 2 પાઈ 3 પાઈ 4 પાઈ હોય તો 1 અથવા -1 આવે બરાબર. તો આપણે અહીંયા 2 ને આ બાજુ લઈ જાઓ તો શું આવે, 2 ને આ બાજુ લઈ જાઓ તો 5 બરાબર 0, 2 પાઈ 4 પાઈ 6 પાઈ, આ બધી એની સહાયક વ્યતિકરણની કળા તફાવત છે બરાબર. આ બધા બિંદુ પાસે જ્યાં શરતનું પાલન થાય ને, બે તરંગો વચ્ચે કળા તફાવત આટલો હોય ને, ત્યાં સહાયક વ્યતિકરણ રચાય, એટલે કે શૃંગ અથવા ગદગદ ભેગા થાય. એવી જ રીતે અહીંયા જો તીવ્રતા 0 કરવી હોય તો કોસની વેલ્યુ 0 થવી જોઈએ, અને cos 0 ક્યારે થાય, તો કે 5/2 આની કિંમત કેટલી થવી જોઈએ, 0. તો અહીંયા 5/2ની કિંમત એ 5/2 હોય, 3/2 હોય, 5/2 હોય તો અહીંયા કોસની વેલ્યુ 0 થાય. તો 5 બરાબર અહીંયા ±π ±3π પ્લસ એકી સંખ્યા 5π, આ બધા બિંદુ પાસે વિનાશક વ્યતિકરણ રચાશે બરાબર. આ બધી સહાયક અને વિનાશકની શરતો થઈ. ઓવરઓલ તમારે વિચારવું હોય શોર્ટકટ, સહાયકની શરત, પદ તફાવત R2 - R1 n લેમ્બડા, કળા તફાવત ઝીરો બરાબર. એટલે તમે અહીંયા લેમ્બડા બરાબર કિંમત મૂકી દો તમે અહીંયા, તો અહીંયા 2n પાઈ, 0 મૂકો તો 0, 1 મૂકો તો 2 પાઈ, 2 મૂકો તો 4 પાઈ, એટલે 2n પાઈ બરાબર. n બરાબર 0 1 2 3. એ રીતે વિનાશક માટે શું આવે, પદ તફાવત (2n + 1 λ/2). 0 મૂકો એટલે λ/2, પછી 3 λ/2, 5 λ, એકી સંખ્યા બરાબર. એવી રીતે અહીંયા ત્યાં કે λ/2 હોય તો લેમ્બડાની જગ્યાએ 2 પાઈ મૂકો, આ યાદ λ/2
આ યાદ રાખવાનું, આ લખવાનું એટલું ઓટોમેટિક પેલું યાદ આવે તમને. હવે અહીંયા 2π મૂકો, 2π/2 એટલે કે +-π. અહીંયા 3 × 6 π/2 એટલે કે 3π, 5π, 7π, 9π. આ બધી શરતો એની એકી સંખ્યામાં છે ને 2n + 1 π/2. ધારો કે 0 મૂકો તમે, 0 તો અહીંયા π આવે, પછી 1 મૂકો તો 3π આવે. એટલે આ શરત 2n + 1 π વિનાશકની શરત. તો આ સહાયક માટેની પદ તફાવતની શરત, કડા તફાવત 2n π, વિનાશકની પદ તફાવત 2n + 1 λ/2 અને આ કડા તફાવત 2n + 1 π. આ યાદ રાખજો દાખલા માટે, બહુ અગત્યનું છે. બરાબર, થેન્ક યુ. मार्वल्स पार्टिकल नेचर के होते हैं. जब आप उन्हें एक गन से एक सिंगल स्लिट पे फायर करेंगे तो वो उससे पास होते हुए पीछे के वॉल पे एक सीधी लाइन बनाएंगे. अब अगर एक की जगह 2 स्लिट का इस्तेमाल करें तो हम पाएंगे कि एक की जगह 2 सीधी लाइन बैक वॉल पर बनेगी. अगर वेव को सिंगल स्लिट से पास कराएं तो जहां हाईएस्ट इंटेंसिटी के वेव बैक वॉल पर टकरा रहे हैं वहां एक सीधी लाइन बनेगी. यह लाइन भी बिल्कुल वैसी ही है जैसी मार्वल से बनी थी, लेकिन जब हम एक की जगह 2 स्लिट का इस्तेमाल करते हैं तो कुछ अलग होता है. जब एक वेव के टॉप और दूसरे के बॉटम मिलते हैं तो वो एक दूसरे को कैंसिल आउट कर देते हैं. मतलब कि वो इंटरफेरेंस पैटर्न बनाते हैं बैक वॉल पर. जहाँ पर 2 वेव्स के टॉप मिलते हैं उसकी इंटेंसिटी सबसे ज़्यादा होती है, जिसके कारण वहाँ एक ब्राइट लाइन बनती है. जहाँ पर टॉप और बॉटम मिलकर कैंसिल आउट हो जाते हैं वहाँ कुछ नहीं बनता. इसका मतलब इस केस में बैक वॉल पर एक ब्राइट लाइन और कई कम ब्राइट लाइंस बनते हैं. तो अभी तक हम ये जान गए हैं कि जब हम मैटर को 2 स्लिट से पास करवाते हैं तो बैक वॉल पर 2 सीधी लाइन बनेगी. उसी तरह अगर वेव्स को 2 स्लिट से पास कराएं तो इंटरफेरेंस पैटर्न के कारण कई सीधी लाइंस बनेगी. चलिए अब चलते हैं क्वांटम की दुनिया में. एक इलेक्ट्रॉन एक मैटर का छोटा रूप होता है. चलिए इसे सिंगल स्लिट से पास कराते हैं, बिल्कुल उसी तरह जैसा कि हमने मार्वल्स के साथ किया था. ये बिल्कुल मार्वल की तरह ही व्यवहार करेगा और एक सीधी लाइन बैक वॉल पर बनाएगा. सब कुछ नॉर्मल है, राइट? इसका मतलब है कि जब हम इसे 2 स्लिट से पास कराएं तो बैक वॉल पे 2 सीधी लाइन बननी चाहिए, बिल्कुल मार्वल की तरह. क्या? ये तो इंटरफेरेंस पैटर्न है जो वेव शो करते हैं, पर हमने तो इलेक्ट्रॉन्स फायर किया था जो मैटर का ही छोटा रूप होते हैं. तो ये वेव्स की तरह क्यों काम कर रहे हैं? कैसे? भौतिकी शास्त्रियों ने सोचा कि हो सकता है वो आपस में टकरा जा रहे हों जिसके कारण ऐसा हो रहा हो. इसलिए उन्होंने इस बार एक ऐसे गन का इस्तेमाल किया जो एक बार में एक ही इलेक्ट्रॉन्स फायर करे ताकि वो आपस में टकरा ना सके. 10-12 घंटों के बाद वैज्ञानिक ये देखकर हैरान थे कि इस बार भी इलेक्ट्रॉन्स ने इंटरफेरेंस पैटर्न ही शो किया था और बैक वॉल पर एक के बजाय कई लाइंस बने थे. ऐसा तभी मुमकिन था जब इलेक्ट्रॉन्स स्लिट से पास होने से पहले पार्टिकल से वेव में बदलकर दोनों स्लिट से पास हों और बाद में फिर से पार्टिकल बनकर बैक वॉल से टकराए. मैथमेटिकली ये लगभग नामुमकिन था, क्योंकि या तो वो केवल एक स्लिट से पास हो सकते थे या फिर दोनों से, पर उनका अपने नेचर को बार बार बदलना वैज्ञानिकों को खटक रहा था. उन्होंने सोचा कि क्यों ना देखा जाए कि असल में इलेक्ट्रॉन्स के साथ हो क्या रहा है. उन्होंने एक ऑब्जर्वर मशीन स्लिट के पास सेट कर दी जो इलेक्ट्रॉन्स के छोटे से छोटे परिवर्तन पर नज़र रख सकता था. पर इस बार जो हुआ उसने वैज्ञानिकों के होश उड़ा दिए. दरअसल इस बार इलेक्ट्रॉन्स ने पार्टिकल नेचर दिखाते हुए बैक वॉल पर केवल 2 सीधे लाइन ही बनाए. आश्चर्यजनक ये था
कि जब ऑब्जर्वर को हटा दिया जाता इलेक्ट्रॉन्स इंटरफेरेंस पैटर्न दिखाते और जब ऑब्जर्वर से उन्हें ऑब्जर्व किया जाता तो वो पार्टिकल नेचर दिखाते। ऐसा लग रहा था मानो उन्हें पता चल जा रहा था कि कोई उन्हें देख रहा है, जिसके कारण वो अपना व्यवहार बदल दे रहे थे। वो ऐसा व्यवहार कैसे करते हैं ये आज भी वैज्ञानिकों के लिए एक रहस्य बना हुआ है। वैज्ञानिकों ने इस एक्सपेरिमेंट को विभिन्न तरह के ऑब्जर्वर के साथ किया और इसका खास ख्याल भी रखा कि ऑब्जर्वर किसी तरह के इलेक्ट्रिक या इलेक्ट्रोमैग्नेटिक फील्ड जनरेट ना करें, पर फिर भी हर बार इलेक्ट्रॉन्स ने उसी तरह बिहेव किया। हमारी दुनिया भी उन्हीं से बनी है। इसका सीधा सा मतलब है कि हमारी दुनिया भी उस समय अलग तरीके से व्यवहार करती होगी जब हम इसे ऑब्जर्व नहीं कर रहे होते हैं। महान वैज्ञानिक एल्बर्ट आइंस्टीन का भी यही मानना